પહેલી વાત, દુઃખ કોઈના જીવનમાં આવે છે તેનું કારણ શું છે? કર્મના કારણે. શાસ્ત્ર પ્રમાણ છે કે અર્જુનનો તો એવું કોઈ કર્મ છે જ નહીં કે એને દુઃખ ભોગવવું પડે. ભાઈ, જેનો રથ ભગવાન હાકે છે એના જીવનમાં દુઃખ શું છે? અર્જુને આ દુઃખ જે લીધું છે આપણા માટે લીધું. અને એક બીજો સિદ્ધાંત એ છે કે ગીતાની અંદર કોઈને પ્રવેશ કરવો હોય એને દુઃખની અનુભૂતિ હોવી જરૂરી છે. જેના જીવનમાં દુઃખ નથી એ ગીતાને ક્યારેય ન સમજીએ, અથવા જેને દુઃખને અનુભવ્યું નથી આ ભગવદ્ ગીતા ક્યારેય નહીં સમજીએ. અર્જુનને પહેલા ભગવાને દુઃખમાં લાવ્યા છે, કારણ કે એ દુઃખી થાય તો ખબર પડે કે આખું ગામ કેટલું દુઃખી હશે. અર્જુન નહીં સમજે કે હું આટલો દુઃખી છું તો બીજા જીવ કેટલા દુઃખી હશે. અને ત્યારે એની જે જિજ્ઞાસા નીકળી એના કારણે આપણને ભગવદ્ ગીતા મળી છે. તો દુઃખની અનુભૂતિ જરૂરી છે. જેને જન્મ મૃત્યુ જરાવ્યાથી ખબર જ નથી એને ભગવદ્ ગીતામાં શું કાઢી લઈ? મૃત્યુના દુઃખની કોઈ કલ્પના જ નથી, જન્મના દુઃખનું જ્ઞાન જ નથી. આને તમે ગીતા 25 વાર વંચાવી દો અને શું ફરક પડવાનો છે? એ અનુભવ જ નથી દુઃખનો. ભાઈ, તો મુક્ત થવાની જિજ્ઞાસા કેમ થાય? અર્જુને આ દુઃખ ઉઠાવ્યું આપણા માટે, ભગવદ્ ગીતાના પ્રાગટ્ય માટે. આ અર્જુનનો આ સંસાર ઉપર એવો ઉપકાર છે કે આખું સંસાર મળીને તે અર્જુનના ઋણને ચૂકવી શકે એમ નથી.